માંગરોળમાં ડીઝલની અછતથી ખેડૂતો પર માર, પાક કાપણી કામો થયા ઠપ, કેરી નારિયેળ બજાર સુધી અટવાયા, પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન। અમરેલીમાં ડીઝલ અછતથી ખેડૂતો પરેશાન, પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, કિલોમીટર સુધી લાઈનો લાગી। વડિયા પંથકમાં 2 દિવસથી ડીઝલ માટે રજળપાટ, ડીઝલ ન મળતા ખેડૂત વાહન ચાલકો મુશ્કેલીમાં। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર, દ્વારકા તંત્ર એલર્ટ, ખેડૂતો માટે ડીઝલ વિતરણની ખાસ વ્યવસ્થા, આધાર 7/12 બાદ જ મળશે 200 લીટર ડીઝલ કાળાબજારી રોકવા માટે તંત્રનું આગોતરું આયોજન। રાજકોટમાં મનસુખ મંડવિયાનો કાર્યક્રમ, દેશમાં 3 કરોડ રોજગાર સર્જનની યોજના, યુવાનો માટે નવી રોજગાર તકો, જ્યારે પેટ્રોલ ડીઝલ મુદ્દે અફવા ન ફેલાવવાની અપીલ। ભુજથી દિલ્હી સુધી નવી ટ્રેનો સેવાનો પ્રારંભ, કચ્છ મારવાડને મળી દિલ્હી સાથે સીધી કનેક્ટિવિટી, સીએમ ભૂપેન્દ્ર પટેલે નવી એક્સપ્રેસ ટ્રેનને બતાવી લીલી ઝંડી, ભુજ ઝાલોર પાલી ટ્રેનથી મુસાફરોને મોટી રાહત। ઈડરમાં 2 બાળકોના અપહરણથી ચકચાર, જાદવ પોલીસની સતર્કતાથી બાળકો સુરક્ષિત મળી આવ્યા। પ્રેમ સંબંધમાં દબાણ માટે યુવકે કર્યું અપહરણ, ટેકનિકલ સર્વેલન્સની ગણતરીની કલાકોમાં આરોપી ઝડપાયો। દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પર ફરી ભાજપનો ભગવો, તમામ હોદ્દેદારો ભાજપના બિનહરીફ જાહેર, વિપક્ષ ગાયબ, ભાજપનો એક હથ્થો કબજો નિશ્ચિત, પ્રમુખથી દંડક સુધી ભાજપના ઉમેદવારો બિનહરીફ। મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નીતિન પટેલની વરણી, ખરોડ બેઠક પર ચૂંટાયેલા નીતિન પટેલ બન્યા પ્રમુખ। નીતિન પટેલ અગાઉ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે આપી ચૂક્યા છે સેવા। વડોદરામાં વીએચપી અને બજરંગ દળની રજૂઆત, ગૌ હત્યા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર, ગૌ તસ્કરી સામે કડક કાર્યવાહીની માંગ, બકરી ઈદ પહેલા તંત્રને રજૂઆત।